ગાંધી વાહ, શું ચા બનાવી છે, એક નંબર, કાંઈ ઘટે નહીં. માઈક માઈક શું જોઈ છે? આજ તો તું જે માગે ને ઈ આપી દો. મને વાગલી એ ગાંધી ઈને બીજું કઈક માઈક, બીજું કઈક માઈક. તમે મોબાઈલ નો પાસવર્ડ કહી દો બસ. સહી પકડે હે. અરે ગાંધી તને તો ખોટું લાગી ગયું, હું તો મજાક કરતો હતો. બોલ તારે કેવો જોઈ છે, સફેદ પટાવાળો કે પછી ઓલા મેઘધનુષ્ય જેવો આવે એવો? કેવો વાત જોઈ છે? હમણાં લઈ જાઉં જો. મારે તમને એક જૂની કહેવત કેવી છે. વિડિયો ઉતરી ગયા હોય ને તો વાસણ ને કપડા બે બાકી છે. હાલો અબે સાલે. કહેવત છે ને બહુ જૂની છે, હજી થોડીક જૂની થવા દ્યો પછી તમને કહું. પપ્પા મરદ કોને કહેવાય? મર્દ? અરે મર્દ તો એને કહેવાય કે જેમ આમ ઘરમાં પગ મૂકે ને તો ઘરમાં આમ એકદમ સાપો પડી જાય અને એની આખા ઘરમાં હુકુમત ચાલતી હોય અને ઈ જેમ કે ને એમ જ આખા ઘરમાં થાય, એને મર્દ કહેવાય. તો પપ્પા હું મોટો થઈને ને મમ્મી જેવો મર્દ બનીશ. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. जी मंगल भावनया मंगल અરે મોટા તારા જમવા નથી આવું? લંચ બ્રેક પડી ગયો છે. જમવા શું આવશે હવે, તારું કપાળ. ઘરે ભાભી એને બાંધવાનું થઈ ગયું હે કે પછી ટિફિન નથી મોકલું? એલા જેને મેં અત્યાર સુધી 5 સ્ટાર, ડેરી મિલ્ક અને આ મોંઘી મોંઘી કિટકેટું ખવડાવી હા અને આ મોંઘી હોટલોમાં બધી જમવા લઈ ગયો, હા ઈ જ અત્યારે આ ટિફિનમાં દૂધી, ટીંડોળા અને આ કારેલાના શાક મોકલે છે. પાવ કોને કીધું તું તમને લગ્ન કરવાનું? દોઢ ડાયા થઈ લગ્ન કરી દીધા તો હવે ભોગવો કરે. અબે સાલે. હું તો જશું જમવા. તાર જમવું હોય તો આવજે, નકર બેઠો હોય.